એકમ 3 પ્રકૃતિની શક્તિ। આ ફકરો વાંચો। એક હોર્નબિલનું ઘર। આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ છે, જેમ કે ચકલી, કબૂતર, કાગડા, બુલબુલ, કોયલ, મોર વગેરે। કેટલાક પક્ષીઓ જંગલમાં રહે છે। આપણે તેમને સરળતાથી જોઈ શકતા નથી। હોર્નબિલ એક એવું પક્ષી છે। હોર્નબિલ એક અનોખું ઉષ્ણકટિબંધીય પક્ષી છે। તે જંગલમાં રહે છે। ક્યારેક તેઓ ગામડાઓ અને શહેરોની નજીક પણ આવે છે। બધા પક્ષીઓ વિવિધ પ્રકારના માળામાં ઈંડા મૂકે છે। પરંતુ આપણા હોર્નબિલના માળાની પદ્ધતિ અલગ છે। ઈંડા મૂકતા પહેલા માદા હોર્નબિલ પોતાને ઝાડના પોલાણમાં કાદવ, છાલ, મળ અને લાળ વગેરેથી ઢાંકીને બંધ કરે છે। બધા હોર્નબિલ ઊંચા વૃક્ષોના પોલાણમાં માળો બનાવે છે। માદા ખોરાકની ઉપલબ્ધતા અને સલામતીના આધારે પોલાણની તપાસ કરે છે। એકવાર માદા માળો ચૂંટે છે, તે એક રસપ્રદ સંવર્ધન ટેવમાંથી પસાર થાય છે। નર હોર્નબિલ છિદ્રને ઢાંકી દે છે અને તેમને બચાવવા માટે ફક્ત એક નાનું છિદ્ર છોડી દે છે। નર હોર્નબિલ ખોરાકની શોધમાં ઉડે છે। તે ખોરાક મેળવે છે અને પાછો આવે છે। તે ખોરાકને નાના છિદ્રમાંથી અંદર નાખે છે। આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે। જ્યારે બાળકો મોટા થાય છે, ત્યારે આખું કુટુંબ નાના બાળકો અને તેમની માતા માળામાંથી બહાર આવે છે। ત્યાં સુધી આપણા નર હોર્નબિલ ખૂબ પાતળા થઈ જાય છે, ડાયટિંગને કારણે નહીં।